ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ના આ વસ્તુ લેવા હતા ને એટલે એને રસોઈ કરતા નહોતો એટલે મારા ઘરના એને 3 મહિના ટૂંકમાં ફૂલ ટ્રેનિંગ આપી કે રસોઈ શીખી જાય બધું કર્યું છતાંય શીખી નહીં. એટલે પછી ભાઈ એવું ડિસિઝન કામ કરી ભાઈ કે આપણે અલગ થઈ જાય તો કદાચ આની માથે આવશે તો ક્યાં જાય અત્યારે ઠીક છે ભાભી છે તો આને જોઈએ એવું મળી જાય છે તૈયાર માથે ખાવા બધું મળે છે બરાબર કામકાજમાં ભાભી એટલી કરી લે છે એટલે અમે ઉપર નીચે અમે બે મારા ઉપર અલગ થઈ ગયા અને એ લોકો માં આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો હિતેશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મનીષ બોલું છું. બોલો મનીષભાઈ. હવે મારા ભાઈ માટે કરવાનું છે હિતેશભાઈ. તમારા વિડીયો મેં યુટ્યુબમાં ફેસબુકમાં ઘણા બધા જોતો હોય છું. બરાબર છે. એટલે ભાઈનું ક્યાંય મેળ આવતો હતો હું તો આમાં એક ટ્રાય કરીએ ભગવાનનું નામ લઈને અને તમારો સપોર્ટ સારો છે અને સેવા તમે સારી આપો છો તો આપને એ વસ્તુ ગમ્યું. બરાબર છે. મારા ભાઈની ઉંમર છે 34 વર્ષ 35 નું ચાલુ થઈ ગયું છે. ભાઈના પેલા 6-8 મહિના જેવું થયું હજી તો 6 મહિના જેવું ગણો ને એને આપણે નાગપુર થી મેરેજ કર્યા હતા પેલા. હવે ઈ મારો દોસ્તાર છે ને મૌરી પ્લોટમાં એમનો મિત્ર હતો એની ઘરવાળી નાગપુર થી પેલા ઘણા વર્ષો પેલા લઈ હોય છે એટલે એના ઘરમાં 15-16 વર્ષ રહી અમને 6 મહિના પેલા એને એક્સપાયર થઈ ગઈ એટલે એનું કેવું એવું હતું કે આ મારી છોકરી એક છે નાગપુરની દૂરની સારી થાય મારે એટલે આપણે એને કીધું ભાઈ છોકરી ભાગવી ન જોઈએ મેન આપણે બીજા ક્યાંય એને બહાર કામે કે કરવા મોકલવી નથી અને છોકરીને પેલા રેલનગર રહ્યું ને આપણે ને એમના મેરેજ થઈ ગયા હતા એટલે ત્યાં એ લોકો છૂટું કરી નાખ્યું છોકરી વાળા એને 7 વર્ષની બેબી હતી. બેબી તો ઠીક છે છોકરા વાળા સામે એક્સેપ્ટ કરી લીધી હતી એ લોકો જ આપી હતી અને કઈ આપી નહોતી એટલે આપણે આવી રીતના ભાઈનું ગોઠવું હતું પ્લસ થયું એવું કે છોકરી જોઈ એવી તો ઠીક હતી ને તો આપણે લેગો કર્યું કે ભાઈ ઘર બંધાતું હોય તો કાળું ધોરું કે મતલબ રાખવો નથી આપણે અને બે એને રસોઈ કરતા ન આવડે તો એ વસ્તુ અમને કોઈ મગજની બહારની વાત લાગી અમને કે આવું તો આપણે કઈ ચેક ન કર્યું આપણે બધી ભાઈ ગેરંટી લીધી કે હું જાય ને બધી ગેરંટી તો આપણે સ્વાભાવિક છે 34 વર્ષની છોકરી હોય તો આ સમય મુજબ કોઈને શાક રોટલી ન આવડે એવું તો શક્ય જ ન બને ને. હવે આવું ઘરે તોય અમે 2-3 મહિને 3-4 મહિને ટ્રાય કરાવી કે ભાઈ શીખી જા ટૂંકમાં એનું માઇન્ડ ટૂંકમાં જે હોય પછી ખબર પડી કે માનસિક બુદ્ધિની છોકરી હતી. જેવી છોકરી માઇન્ડ આપણું આવવું જોઈએ એવું નીકળ્યું નહીં એટલે ટૂંકમાં કઈ નહીં એને ભૂલાઈ જાય અને સૂતી રહીએ કામ જોયું ખાસ કરે નહીં એટલે આપણે વિચાર્યું કે ભાઈ હવે આમાં જ આટલું અત્યારથી જ આવું છે તો આમાં જિંદગી આગળ કઢાઈ નહીં કાલ હવે છોકરા છાપડા કરી દે થઈ જાય તો એની જિંદગી ખરાબ થાય આપણી બધા ટેન્શન વધાવી જાય એટલે આવું થયું હતું ભાઈને. બરાબર. હવે આમાં તો શું છે કે અમારી પાસે તો ફક્ત ઓડિયો દ્વારા અમે કામ કરીએ છીએ. તમે જે વાતચીત કરશો એનો બાયોડેટા બનાવીએ અને આપણી ચેનલ ઉપર મૂકીએ. કોઈ એવા પાત્ર હોય ત્યાં સુધી જો તમારી વાત પહોંચે તો કોન્ટેક્ટ થાય તમારો આ રીતે. હા બરાબર. હા તમારો વિડીયો જ મેં જોયા છે એટલે કીધું ટ્રાય કરું છું તો ટૂંકમાં બીજી બતાવો તો લાગતો હતો અને પેલા 2-3 દિવસ પહેલા ટ્રાય કરી હતી. બરાબર. આપણે મૂકો છો ઓડિયો? હા તો સાહેબ મેં કીધું દેવાય ને ભગવાન નામને જેથી મેલ આવી જાય તો ભાઈ ઘર બંધ થઈ જાય ને ભાઈ. પછી તમારા ભાઈ છે એમની પરમિશન હોવી જરૂરી છે વિડીયો મુકાવવા માટે. અરે ભાઈની પરમિશન લઈને સાહેબ હું વાત કરતો હોય કારણ કે જો મારે ફાધર એક્સપાયર થઈ ગયા છે એટલે હું બાપ સમાન માને ગણો કે ભાઈ ગણો જે ગણો તમને ખ્યાલ હોય એમ જ હોય. હાજી તો હું સમજી ગયો તમારી વાત પર. ઘણી વખત શું છે એને ખ્યાલ ન હોય પછી વિડીયો મુકાય. ના એને જ મને કીધું કે હિતેશભાઈનો વિડીયો હું જોઉં છું આ વસ્તુ હું ઘણો ટાઈમથી જોઉં છું પણ આપની એની સેવા સારી લાગી અને એ વ્યક્તિ રાજકોટના છે હું સાહેબ રાજકોટથી બોલું છું કોઠારિયા રોડ ઉપરથી એટલે મને તો કે કામ કરજે તું ટ્રાય કરજે હું કાંઈ ટ્રાય કરજો એના ફોન હંમેશા બીજી બહુ હોય છે કારણ કે આપણા ઘણા લોકો સેવા માટે આવતા હોય છે તો કદાચ ફોન લાગી જાય તો લગ ભાઈ ચાન્સ આપણે ટ્રાય કરશું ગમે ત્યાં લાગશે ત્યારે એટલે એને પણ ખ્યાલ જ છે આ વસ્તુ બાબત એમ. અચ્છા તો આપણે મૂકીએ એમાં કાંઈ વાંધો નહીં. બરાબર છે. કાંઈ વાંધો નહીં મૂકી. શું નામ છે ભાઈનું? ભાઈનું પૂરું નામ કહું છું રોહિત વલ્લભભાઈ સોરઠિયા. અચ્છા રોહિતભાઈ વલ્લભભાઈ સોરઠિયા. મોબાઈલ નંબર બોલો જી તમારો. 93 166 0 0 8 004.
80004. 4. હા બરાબર. વોટ્સઅપ આમાં જ વાપરો છો તમે? હા, હું આ નંબર વોટ્સઅપ આપું છું. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? અમે લેવા પટેલ. અચ્છા, બરાબર છે. હાલ રાજકોટ જ રહેવાનું? હા, રાજકોટ જ વર્ષોથી અહીંયા આવ્યો છું. હમ, બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની 35મી ચાલુ છે. અચ્છા, 35 વર્ષથી. શું કામકાજ શું કરે છે ભાઈ? કિચનનું જોબ કામ કરી છે હું અમારે. હમ. છરી ચાકર નો ચીલી કટર ડબલું આપણે ઘરે લેડીઝ યુઝ કરતા હોય, એની વચ્ચેની જે કટર આવે ને, એટલે શું કરવાનું? ઓલું ચીલી કટર ડબલું જે આપણે ઘરે લેડીઝ આપણે કિચનમાં યુઝ કરતા હોય, ઓલા હમ. મરચા અને દાણા નાખી વચ્ચે ભૂકો નીચે નીકળી જાય, ખબર છે? સમજાય ગયું, સમજાય ગયું, સમજાય એની ગયું. વચ્ચે જે કટર, ના ના હમ. દોરી સ્ટોપર ને એ બીજું ઓલું હાથેથી હેન્ડ મશીન બોક્સ જ આવે નાનું ગ્રુપ, હાજી, 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 સમજાય મરચી ને દાણા નાખી હાથેથી ફેરવીને નીચે ભૂકો થઈ જાય. ગયું. એની વચ્ચેની જે કટર હોય ને કટર બનાવી છે. સમજાય ગયું, બ્લેડ. હા હા, બ્લેડ. હા. હાજી, 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 સમજાય ગયું, સમજાય ગયું. હમ. બરાબર છે, બરાબર છે. કેટલીક નોકરી, પગાર ધોરણ કેટલું છે? પગાર મેક્સિમમ ગણ અત્યારે તો હું નફો તમે હિસાબ ન કરતા વર્ષે કરતા લેતા ન હોય, સાયન્સ પગાર છે ને 25,000 બેસે. અચ્છા, અચ્છા, 25,000 પગાર છે. હા હા. બરાબર છે. રાજકોટમાં મકાન મકાન બધું ઘરનું જ છે? બધું રાજકોટમાં 118 વારનું મકાન ઘરનું છે, ઉપર નીચે. હમ. 2 ભાઈઓ છે. અચ્છા, અચ્છા, અચ્છા. મારા મેરેજ થઈ ગયા છે. બરાબર છે, સમજાય ગયું. સમજાય ગયું. મકાન તમારે ઘરના છે પાછું. બીજું કઈ ખેતીવાડી જમીન કે એવું કઈ? નહીં, ખેતી નથી સાહેબ આપણી પાસે. અચ્છા, અચ્છા, ખેતી નથી. બરાબર છે. ભાઈ કેટલું ભણ્યા ગણ્યા કેટલું? ભાઈ છે ભાઈ 8. 8 ભણેલા છે. હમ. અને તમારે ભાઈઓ કેટલા અને બહેનો કેટલા? બેન એકે નથી, 2 ભાઈ છે, હું મોટો, ભાઈ રોહિત ભાઈ નાના. બરાબર છે, સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. તો પછી લગ્ન કર્યા હતા અને હા, મેં બેન હતા કીધું કઈ એમ રસોઈ ને બધું કઈ આવડતું નહોતું? કોઈ જાતનું મન બુદ્ધિની છોકરી નીકળ્યો ને, કારણ કે આપણે જે કઈ એને યાદ ન રહેતું હોય તો બીજું તો દૂરની વાત છે ને. એવું છે, એવું છે. હા, એટલે આપણે તો 2-3 મહિનામાં જાય છૂટું જ કરી નાખ્યો, બહુ ટાઈમ રાખ્યો જ નહીં આપણે. એ આમ કઈ રીતે લાવ્યા હતા કે ઈ મેં કઈ દલાલ ના થ્રુ મારા, આવ્યું હતું? હા એટલે ઓમાં દોસ્તારનો એને કામ કરતો ને, મિસ્ત્રી હતો, મોડી પ્લોટમાં રહે છે. પણ એનું કામ આ ટૂંકમાં સાઈડમાં દલાલ જવું કરે, પણ એની ઘરવાળી ખુદ નાગપુરની જ હતી. એટલે એને કીધું કે આ મારી દૂરની સારી થાય છે એટલે હું આમાં જોબ દઈ લઉં છું, છોકરી ભાગશે નહીં, એટલે આપણે રિસ્ક લીધું એમ. પણ એ આવી રીતના નીકળ્યું પછી. એમાં કઈ પૈસા પૈસા દેવા પડ્યા હતા? હા સાહેબ, 1.5 લાખ આપ્યા હતા ને. દલાલો તો આમ તો કરે નહીં. પછી પૈસા શું થયું એનું? ના, પૈસા કાંઈ વસ્તુ આપ્યું નહીં. આપણે તો હું એ આપ્યું લોકો ના ના આપ્યા. પછી આપણે કે મગજમાં કરવાનું બચતી નથી, આપણે બિઝનેસ માણસો હોય, એને કોણ લપ કરે? હવે છોકરી આવી નીકળી તો આપણે ભાગી દીધું, કેમ કરવું? આપણે મહેનત કરી રૂપિયા કમાના હતા, બસ આવું પાત્ર નીકળ્યું તો આપણે ભાગી દીધું. હેરાન થઈ ગયો. તો કે નો છૂટતા બીજું તમારે ભાઈ પછી મને કોન્ટેક્ટમાં આવ્યો ને કે આવું છે, પેલા તમે કોણ કરી બીજું નાખત જ નહીં. એટલે હવે 12 દલાલ હશે તો નક્કી જ કરી લીધું ક્યાંય પણ જવાનું જ નહીં, કારણ કે આમાં કોઈ ગેરંટી જ રહેતી નથી, ક્યારે ફૂલાકા ફેરવાઈ જાય છે ને. સાચી વાત છે. એ વાંધો. અને પાછું એવું કે સમય એવો છે હિતેશભાઈ કે આ સીધા માણસો હોય ને એની વાત નહીં પકડે. જે આઉટલાઈન ના હોય, ઓલા હોય છે, એ મારા કરતા ગમે છે હાલા કોલા કઈ એને છોકરી મળી પણ છે ને. આપણે શું કે મારો ભાઈ નંબર હું ઘરનું ફેમિલી ધાર્મિક વ્યક્તિ છું મેં, કે ભાઈ ધાર્મિક પ્રવૃત્તિ વાળા છે, કે આપણે સાદા સેવાસી માણસો ગમે. આપણે કોઈ છલ કપટ લાઈફમાં કોઈ કર્યું જ નથી અમે લાઈફમાં. એટલે આપણે ખોટું કરતા પણ નથી આવતું. જે કેવું તો સાચું કેવું, નકર પછી કેવું નહીં. જગત છે ઊંધું, આનો ફાયદો ઉપાય લે જગતના. બરાબર. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને યોગ્ય જીવન સાથી મળી જાય. તમારું નામ શું છે? મનીષભાઈ. અચ્છા, અચ્છા, મનીષભાઈ. મમ્મી પપ્પા કોઈ છે નહીં હાલ? મમ્મી થઈ ગયા, 2 હલો. હતા ને અચ્છા, અચ્છા. ત્યારે જ એક્સપાયર થઈ ગયા છે. હું 18 વર્ષની ઉંમર હતી મારી જ્યારે. ઓહો. ત્યારે 2006 માં ટૂંકમાં મગજમાં તાવ ચડી ગયો ને, એની હિસાબે કંટ્રોલ ન થઈ રહ્યું. ઓહો. મમ્મી તો હાલમાં છે. અચ્છા, પપ્પા નથી, મમ્મી છે. મમ્મી તો છે. હા હા હા, બરોબર છે, બરોબર છે, સમજી ગયા. બધા તમે સાથે જ રહ્યો છો, બરાબર ને? ના, આ વસ્તુ લેવા હતા ને
હા. એટલે એને રસોઈ કરતા નહોતો આવડતો. મારા ઘરના એને 3 મહિના ટૂંકમાં ફૂલ ટ્રેનિંગ આપી કે રસોઈ શીખી જાય બધું કર્યું છતાંય શીખી નહીં. એટલે પછી ભાઈ એવું ડિસિઝન કામ કરી ભાઈ કે આપણે અલગ થઈ જાય તો કદાચ આની માથે આવશે તો ક્યાં જાય. અત્યારે ઠીક છે ભાભી છે તો આને જોઈએ એવું મળી જાય છે, તૈયાર માથે ખાવા બધું મળે છે બરાબર, કામકાજમાં ભાભી એટલી કરી લે છે. એટલે અમે ઉપર નીચે છે, અમે બે મારા ઉપર એ લોકો માં દીકરો તો એ નીચે હતા. એટલે હજી અલગ પણ રાખ્યું છે કે ગમે તે ગોઠવે તો અત્યારની જનરેશનમાં શું છે કે બધાને કોઈને ભેગું અનુકૂળ નથી આવતું, હા. તો રાજી ખુશી આવી રીતના રહી ભાઈ, ગમે એને ઉપાધિ નહીં કાલ સવાર પછી. એટલે અમે ઉપર રહી છે, મમ્મી અને ભાઈ નીચે જઈએ છે. સમજાય એવી રીતે અલગ હા રાજી ખુશીથી, હા રાજી ધંધો ભેગો ઓમ રાજી ખુશી રોટી અલગ. બરાબર સમજાઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે ગૂગલ પે કેવી રીતે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હા બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને તમે એમ કહો છો કે મેં ભાઈની પરમિશન લીધી છે ઓડિયો મૂકવા માટે, બરાબર છે? ભલે હાલો મને ભાઈનો ફોટો મોકલી દો, આપણે ઓડિયો મૂકશો અને ભાઈને યોગ્ય જીવન સાથે મળી જાય. આ નંબર તમારો વોટ્સએપ છે ને સાહેબ? હાજી આ જ મારો નંબર છે. ઓકે હાલો ભાઈનો ખાલી ફોટો નાખી દઉં ને? હાજી મને ફોટો નાખી દો. ઓકે હાલો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.